શહેરના કારેલીબાગ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા જે આતંક મચાવવામાં આવ્યો હતો તે અસામાજિક તત્વોને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા। વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા જે રાત્રિ બજાર છે તે રાત્રિ બજારમાં એક બનાવ બનવા પામ્યો હતો, જેમાં અસામાજિક તત્વો દ્વારા એક દુકાન પર જે મારક જે હથિયારો છે તેના વડે હુમલો કરવામાં આવ્યો હતો, એટલે તોડફોડ કરવામાં આવી હતી। ત્યારે આ મામલે જે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા, તે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં 4 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા। પાણીપુરીની લારી ઉપર પૈસા બાબતે કંઈક રકઝક થઈ હતી તેવી માહિતી મળી હતી। આ મામલે ડીસીપી અભિષેક ગુપ્તાએ વધુ માહિતી આપી હતી। ગઈકાલે રાત્રે જેવી પોલીસને બનાવની જાણ થઈ, પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી ગઈ હતી। ત્યારબાદ જોઈન્ટ સીપી સાહેબ, ઇન્ચાર્જ સીપી સાહેબની સૂચના અનુસાર અમે લોકોએ અલગ અલગ વિવિધ ટીમો બનાવી, જેમાં ડીસીબીનો સ્ટાફ હતો, ઝોન 3 ઝોન 4ની એલસીબી સાથે હતી અને તથા પોલીસના બી સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ ગેધર કરી અને ગણતરીના કલાકોમાં તમામ આરોપીને પોલીસે સમયસર પકડી પાડેલ છે તથા ફરિયાદીની વિગતે ફરિયાદ નોંધવામાં આવી છે। જરૂરી યોગ્ય બીએનએસ અંતર્ગત કલમો લગાવીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આરોપીઓ કેટલા પકડાયા? શું નામ જેમનું ક્યારે જે લોકો? 4 આરોપી આપણે પકડ્યા છે। એકનું નામ મોઈ છે, સેકન્ડ રેહાન છે, તેઓ બંને કુંભારવાડા વિસ્તારના ભાંડવાડના રહેવાસી છે અને ચોથા માણસ જેનું નામ ઉવેશ શેખ છે, જે ડભોઈ રોડ પાસે રહે છે। સાહેબ, શું હતું આ લોકોના બાલ શેની હતી? તેઓ પાણીપુરીની લારી પર ગયા હતા અને પાણીપુરી જે ખાતી વખતે કંઈ પાણીપુરીના પૈસા આપતી વખતે માથાકૂટ થઈ હતી અને તે માથાકૂટ હેઠળ તેની સાથે માથાકૂટ થઈ તે ભાગતો હેમુના સ્ટોરની અંદર ઘૂસ્યો અને તેને મારવા જતાં દુકાનને ઘણું એ લોકો નુકસાન કરેલ છે। સાહેબ, શું કે આ જે રીતે બનાવો બની રહ્યા છે, આ રીતના હત્યા એમના માટે કઈ રીતની સજાની જોગવાઈ કરવામાં આવી? લૂંટનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જે ખૂબ જ ગંભીર ગુનો છે, જેમાં સજાનું પ્રાવધાન પણ ખૂબ જ ગંભીર છે। તો પોલીસે કડકમાં કડક કાર્યવાહી કરી છે અને જે તપાસ કરવામાં આવશે તેમાં પણ એકદમ વ્યવસ્થિત તપાસ કરવામાં આવશે કે જેથી લોકોને 100% કન્વિક્શન થાય। ધંધો શું છે, વ્યવસાય શું કરે છે? જે આજે 3 જણા છે એમાંથી એક જણ છે એ કાર વોશનું કામ કરે છે, એક ફેબ્રિકેશનનું કામ કરે છે અને બાકી એવી છૂટક મજૂરી અને નાના મોટા કામ કરે છે। હા, રિહાન કરીને એક માણસ છે, એનો કારેલીબાગમાં અને ગોરવામાં ગુના દાખલ થયેલા છે અને હજુ પણ ઊંડાણમાં પોલીસ તપાસ કરી રહી છે, જેથી અમે વધુમાં વધુ સખ્ત કાર્યવાહી કરી શકીએ। જૂના ગુનાને ધ્યાનમાં રાખીને પાસાવાળી પરની જે પણ અમારી કાર્યવાહી કરવાની થતી હશે એ અમે જરૂરથી કરીશું।